શાપર વેરાવળ ખાતે ₹5.35 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા સેમી અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે યોજાયું। આ પ્રસંગે ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, રમેશ લાડા, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એસપી વિજયસિંહ ગુર્જર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ₹32 કરોડના અન્ય પોલીસ આવાસો અને હીરાસર એરપોર્ટ પોલીસ સ્ટેશનના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજ રોજ અમારા શાપર વેરાવળ ખાતે નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અતિ આધુનિક પોલીસ સ્ટેશન 545 લાખ 5 કરોડ ને 45 લાખના ખર્ચે સરકારશ્રી તરફથી બનાવવામાં આવશે। ભૂમિપૂજનમાં આજે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા અને અમારા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના ચેરમેન એમના હસ્તે તથા આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા એમના હસ્તે આજે પોલીસ સ્ટેશનનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અતિ આધુનિક પોલીસ સ્ટેશન બનાવવું એવું સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું। એનાથી અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે જે નાની મોટી ગુનાખોરીઓ થઈ રહી છે અને પોલીસ સ્ટાફને અત્યારે જે કંઈ સકળાશ થાય છે, જે કંઈ મુશ્કેલીઓ પડે છે, એ બધી ફેસિલિટીઝ અને સગવડતા ઊભી કરવામાં આવશે, જેથી કરીને એ લોકોને કામ કરવામાં અને અમને અમારી ગુનાખોરીમાં રાહત થાય, એને ફાયદો થાય, એ લાભ મળશે। અસ્તુ વંદે માતરમ। आज माननीय गुजरात सरकार श्री द्वारा स्वीकृत शापर वेरावळ पुलिस स्टेशन राजकोट ग्राम्य जिल्लाना बिल्डिंग है एनो खातमुहूर्त माननीय राज्य कक्षाना मंत्री श्री कमलेश भाई पटेल साहेब द्वारा करवामां आव्यो छे अने कालथी आमां अहींया कन्स्ट्रक्शननुं काम शुरू थशे।